टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। અહીંના ઊંચવાન ગામમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। આ વિસ્તારોમાં ખેતી મોટાભાગે વરસાદ પર જ નિર્ધારિત રહેતી હોય છે। કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિથી સ્થાનિકોની ચિંતા પણ વધી છે। ઉમરપાડા તાલુકામાં આ ધોધમાર વરસાદ બાદની પરિસ્થિતિના હાલ આપ જોઈ રહ્યા છો। ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, નદી નાળા છલકાઈ ઉઠ્યા છે, જેને કારણે પાણી ઓસરે નહીં ત્યાં સુધી ખેતરોની અંદર આ જ રીતે જળમગ્ન પરિસ્થિતિનો સામનો ખેડૂતોને કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આ ઊંચવાન ગામના ખેતરોના હાલ આપ જોઈ રહ્યા છો। ખેતરોમાંથી પાણી રસ્તા પર ફરી વળ્યું છે અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપણે પણ જણાવીએ કે આ ભારે વરસાદથી ચોતરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ઊંચવાન ગામમાં જ્યાં ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે, જેને કારણે આ જળમગ્ન પરિસ્થિતિ હોય તેવી તસવીરો સામે આવી રહી છે। ઉમરપાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસવાને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। મોટાભાગના ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આ ઉપરાંત અહીં આસપાસના વિસ્તારોની અંદર હજુ પણ આગામી દિવસોમાં વધુ વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। છેલ્લા એક અઠવાડિયાથી અહીં વરસાદી માહોલ જામ્યો છે અને સતત ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે।